श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 16। किम कर्म किम कर्मेति कवयोप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञत्वा मोक्ष्यसे शुभात्। यस्य नाहं कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते अत्वापि स इमान् लोकान् न हंति न निबध्यते। બંનેમાં આપમેળે મુક્ત થાય છે. આ વાતને સમજવી એ જ કર્મ તત્વને સમજવું ગણાય. માટે નિષેધ ક્રિયામાં બંનેમાં એટલે કે વિધિ અને નિષેધ એમ છે. માટે નિષેધ ક્રિયામાં કે નિવૃત્તિ ક્રિયામાં બંધન રહિત થવા માટે કે આત્મકલ્યાણ માટે ક્રિયાનો અભાવ એટલો કામ નથી કરતો જેટલો અહમનો અભાવ કામ કરે છે. નિષેધ ક્રિયામાં એ કેમ અનુષ્ઠાનમાં આવે એ જાણવાનું છે. જ્યારે પ્રવૃત્તિ કર્મમાં ક્રિયા મહત્વની નથી તેમાં રહીને તમે કામના મમતા કે આસક્તિથી અલિપ્ત કેટલા રહી શકો છો તે જાણવાનું તત્વ છે. ને ત્યાં જ કવયોપ્યત્ર મોહિતાઃ ભવંતી થાય છે. કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ એ કર્મ નથી પણ સેવા છે. એ પ્રવૃત્તિ નથી પણ પ્રવૃત્તિ છતાં નિવૃત્તિ છે. સેવામાં ત્યાગનું પ્રધાન પણ હોય છે. આવી ત્યાગપૂર્વકની સેવા એ પણ કર્મ નથી પરંતુ તેમાં વિવેકનું પ્રધાનપણું છે. જેમ કે આપણી પાસે જે સામગ્રી સમજણ વગેરે છે તે આપણી નથી, પરમાત્માએ આપેલી છે અથવા બીજા સજ્જનો પાસેથી ગુરુજનો પાસેથી મળેલી કે મેળવેલી છે માટે તેઓની છે. તેને તેઓની સેવામાં લગાડવી તે આપણી ફરજમાં આવે છે. જે વસ્તુ પોતાની ન હોય તેનો ત્યાગ થઈ શકતો નથી અને જેનો ત્યાગ થઈ શકે છે તે પોતાની હોતી નથી. માટે ત્યાગ ક્યારે થઈ શકે કે જે પોતાનું નથી ને ભૂલથી પોતાનું માની લીધું હોય, મનાઈ ગયું હોય તેનો જ ત્યાગ થઈ શકે છે. તાત્પર્ય એ થયું કે પોતાપણાની માન્યતાનો જ ત્યાગ થાય છે. જે વસ્તુ પોતાની છે જ નહીં તેને પોતાની ન માનવા અથવા બીજાની વસ્તુ છે તેનો ઉપયોગ વિનિયોગ તેની સેવામાં કરવો એને ત્યાગ કેવી રીતે કહેવાય? માટે એ કરવું એ તો વિવેક કહેવાય. માટે કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ વિવેક સાધ્ય છે. વળી વિવેક એ કોઈ કર્મનું ફળ નથી. એ તો જીવાત્મા જેમ અનાદિ છે તેમ વિવેક પણ અનાદિ છે. એ કોઈ શુભ કાર્યનું ફળ પણ નથી. શુભ કાર્ય તો વિવેક ઢંકાઈ ગયો છે માટે તેને અનુભૂતિમાં લાવવામાં મદદરૂપ થાય છે. વિવેકને ઉભારવામાં સાચી મુમુક્ષુતા કે સાચી કલ્યાણની ભૂખ મદદ કરે છે. આ બધા પાસાઓ કર્મમાં જાણવાના છે. તે ભગવાન કહે છે, હું તને કહીશ. યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. જીવ પોતે શુભ છે પણ બંધન કરનાર સંસાર અશુભ છે. તે જન્મ મરણરૂપી સંસારથી તું મુકાઈ જઈશ. શ્લોક નંબર 17। કર્મણો યપી બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ। કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે। કર્મણો યપી બોદ્ધવ્યમ। કર્મ પોતપોતાનું નિયત કર્તવ્ય કર્મની ગતિ અતિ ગહન છે એટલે શું એમ? મારે શું કરવાનું છે એ ખબર નથી પડતી।
એ તો એને આગળ કીધું ને કે કિમ કર્મ કિમ કર્મેથી કવિઓ વ્યત્ર મહિતા. કર્મની ગતિ ગહન છે. કર્મની ગતિ ગહન છે. એટલે હું ગતિ એટલે હું કયું કર્મ કેવું ફળ આપશે? ફળ. એ માણસ કોઈ ઉપરથી ધારણા કરે એવું ફળ હોય એવું ન હોય. આપણે પોતે ધારણા કરી કે આવું આ કર્મ કરું તો મને આવું ફળ મળવું જોઈએ, તો એવું નથી. એટલે કર્મને કોઈ માપી નથી શકતું. એક ભગવાન સિવાય બીજા કોઈ. ભગવાન એક જ માપી શકે છે, આ કર્મ આવું ફળ થાય. માણસ નો માપી શકે. કર્મણો યપી બોધવ્યમ. કર્મ પોતપોતાનું નિયત કર્તવ્ય અદલપણે કરતા રહીને નિર્લિપ્ત રહેવું એ જ કર્મમાં બોધવ્યતા છે. યોગ કર્મસુ કૌશલમ. કર્મ સ્વરૂપથી એક જ પ્રકારનું દેખાતું હોવા છતાં અંતઃકરણના ભાવ અનુસાર તેના 3 પ્રકાર બની જાય છે: કર્મ, અકર્મ અને વિકર્મ. સકામ ભાવનાથી કરવામાં આવેલી શાસ્ત્ર વિહિત ક્રિયા કર્મ બની જાય છે. તેમાં યોગાંશ નથી રહેતો. ફલેચ્છા, મમતા, આસક્તિ કે અહમ ભાવથી રહિત થઈને કેવળ પરમાત્માની પ્રસન્નતા માટે અને ભગવાનના શુદ્ધ ભક્તોની સેવાના અર્થે કે બીજાના હિતને અર્થે માટે જે કર્મ થાય છે તે કર્મ અકર્મ બની રહે છે. તેમાં પૂર્ણ યોગાંશ પ્રધાન રહે છે. વિહિત કર્મ પણ જો બીજાના અહિતને માટે અથવા બીજાને દુઃખ પહોંચાડવાના હેતુથી કરવામાં આવે અથવા નિષિદ્ધ કર્મ કરવામાં આવે તેને વિકર્મ કહેવામાં આવે છે. એટલે એક જ કર્મ હોય તો એ કેવું ફળ આપે એટલે ગહના કર્મનો ગતિ એને માપી ન શકે. વિહિત કર્મ હોય પણ છતાંય વિહિત કર્મ હોય તોય વિહિત કર્મ હોય અને બીજાના અહિત માટે કર્યું હોય તો એ વિકર્મ થઈ જાય. અકર્મણશ્ચ બોધવ્યમ. નિર્લિપ્ત રહીને કર્મ કરવું એને જ અકર્મનું તત્વ કહેવાય. બોધવ્યમ ચ વિકર્મણ. વિકર્મ કામનાથી થાય છે. જ્યારે કામના અધિક વધી જાય ત્યારે અંતઃકરણમાં વધુ વિકૃતિ આવી જાય છે, અર્થાત દોષો આવી જાય છે. તેની પૂર્તિ કરવા જે કર્મ થાય છે તે વિકર્મ પાપ કર્મ થાય છે. બીજા અધ્યાયના 38મા શ્લોકમાં સુખ દુઃખે સમે કૃત્વા ભગવાને બતાવ્યું છે કે જો યુદ્ધ જેવું હિંસાયુક્ત ઘોર કર્મ પણ શાસ્ત્રની આજ્ઞાથી અને સમતાપૂર્વક કરવામાં આવે તો તેનાથી પાપ નથી લાગતું. તાત્પર્ય એ છે કે સમતાપૂર્વક યોગસ્થ રહીને કર્મ કરવાથી દેખાવામાં વિકર્મ હોઈને પણ તે અકર્મ બની જાય છે. શાસ્ત્ર નિષિદ્ધ કર્મને વિકર્મ કહેવામાં આવે છે. વિકર્મ થવામાં સાંસારિક ભાવના, કામના જ મુખ્ય કારણ છે. આથી વિકર્મનું બોધવ્ય તત્વ છે કામના. અને વિકર્મના તત્વને જાણવું એટલે વિકર્મનો મૂળથી ત્યાગ કરવો, અર્થાત કામનાનો ત્યાગ કરવો. ગહના કર્મણો ગતિ. ક્યું કર્મ મુક્તિ દેનારું છે અર્થાત આત્મકલ્યાણ સાધનારું છે અને ક્યું કર્મ બંધન ઉપજાવનારું છે એનો નિર્ણય કરવો એ ઘણું કઠિન છે. કર્મ શું છે, અકર્મ શું છે અને વિકર્મ શું છે તેનું યથાર્થ તત્વ જાણવામાં મોટા મોટા શાસ્ત્રજ્ઞ વિદ્વાનો પણ ભ્રમિત થઈ જાય છે. અર્જુન પણ આ તત્વને નહીં જાણવાને કારણે પોતાના યુદ્ધરૂપી કર્તવ્ય કર્મને ઘોર કર્મ માની રહ્યા છે. આથી કર્મની ગતિ ખૂબ જ દુષ્કર છે. અહીં ભગવાને બોધવ્યમ ચ વિકર્મણ પદો અર્જુનને ખબર ન પડી કે આ કર્મનું ફળ શું થાય અને આ કર્મનું ફળ શું થાય. વાતું તો શાસ્ત્રની કરતો હતો પણ એને એવું ન ખબર પડી કે આ કર્મ હું કરીશ તો આનું શું ફળ થાય, આ કર્મ કરીશ તો શું ફળ થાય. એવું જો કે કોઈ વિચારે કરતો હોતો નથી. ફળ હામી ટાપ હોય છે
એમ કરતો વિચાર નથી કરતો કર્મ કરતી વખતે કે આ કર્મનું ફળ આવું થાય, આપણે ધાર્યું હોય એ મળે, એવું થાય નહીં. પણ આને ઓલો વિચાર છે ને એ એકદમ સ્ટોપ થઈ જાય છે. ફળમાં આસક્તિ થાય એટલે વિચાર ટોપ થઈ જાય કે આ મળે કે ન મળે એવું કઈ એને વિચાર ન રહે, મારે મેળવું એવું વિચાર. મીંદડું દૂધ જ જોવે એમ, લાકડી ન જોવે. પણ હવે દૂધ પડવાને બદલે લાકડી પડવાની હોય. પણ ઓલું તેમ ટાપ જ જોવે કે દૂધ ખુલ્લું છે, એને ડોસી બહાર ગઈ છે એટલે તો દૂધ જ મળે ને. સીધું કેલ્ક્યુલેશન એ મીંદડાનું હોય. મીંદડાનું કેલ્ક્યુલેશન હોય કે ડોસી બહાર ગઈ છે, દૂધ ખોલું છે એટલે આપણું જ રાજ છે, એટલે બીજું કઈ દૂધ સિવાય મળે નહીં આ ઘરમાં, બીજું કઈ છે નહીં. એટલે કે ગહના કર્મણો ગતિ. માણસે ધાર્યું હોય એવું ફળ મળે બધા. તમે સાધુ ત્યાં ત્યારે શું ધાર્યું હતું? કઈ ધાર્યું છે કે નહીં કે આવું થાવું કે આવું થાવું? એટલે થાય કે ન થાય ભાઈ, બહુ પૂરું ન થતું. સાધુ નું પૂરું ન થાય તો પછી ગ્રહસ્થ બીજાનું થાય ક્યાંથી? એ એમ ધારી રાખતા હોય કે ઘરવાળું બહુ સારું જ આવશે, પણ હવે એ કઈ ધાર્યું રે કોઈ. અહીં ભગવાને બોધવ્યમ ચ વિકર્મણ પદોથી કહ્યું કે વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ. પરંતુ 19થી 23મા શ્લોક સુધીમાં ભગવાને કર્મ અકર્મથી વાત તો કહી છે, પણ વિકર્મના વિષયમાં કશું જ કહ્યું નથી. કેવળ અહીં આ વિષયને લઈને વધારે ચર્ચો નથી, કેવળ કર્મ અકર્મની લાંબી ચર્ચા કરી છે અને વિકર્મની બિલકુલ ચર્ચા કેમ કરી નથી. આવી એક શંકા ઉદ્ભવે છે. તેનું સમાધાન એ છે કે 19મા શ્લોકથી માંડીને 23મા શ્લોક સુધી ભગવાને કર્મમાં અકર્મની વાત કહી છે, જેથી બધા કર્મો અકર્મ થઈ જાય, અર્થાત કર્મ કરતા હોવા છતાં પણ બંધન ન થાય. વિકર્મ છે તે કર્મની બહુ નજીક પડે છે, કારણ કે કર્મોમાં કામનાનું ન આવવું એ જ અકર્મનું કારણ બને છે. જે કામનાથી કર્મ થાય છે તે જ કામના અધિક વધવાથી વિકર્મ થવા લાગે છે. પરંતુ કામના નષ્ટ થતાં સઘળા કર્મ અકર્મ બની જાય છે. માટે કર્મ, વિકર્મ અને અકર્મ આ પ્રકરણનું ખાસ તાત્પર્ય અકર્મને જાણવામાં જ છે, અને અકર્મ બને છે કામનાનો નાશ થવાથી. એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કીધો. અકર્મ એટલે શું? જ્ઞાનથી કર્મનો સંન્યાસ કરવો. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એટલે શું? જ્ઞાને કર્મણામ સંન્યાસ. કર્મણામ સંન્યાસ. કર્મને છોડી દેવા, કર્મના ફળને છોડી દેવું. કામનાનો નાશ થવાથી વિકર્મ તો થતું જ નથી, તેનો પ્રસંગ જ આવશે નહીં. આથી ભગવાનને વિકર્મના વિવેચનની વધારે જરૂર નથી જણાતી. તેથી આ પ્રકરણમાં વિકર્મની વાત નથી આવી. વિકર્મ પાપજનક અને નરકોની પ્રાપ્તિ કરાવનારું છે, ને તે સર્વથા ત્યાજ્ય છે. માટે વિકર્મના મૂળ કારણ કામનાનો ત્યાગ કરવાનો ભાવ આ પ્રકરણમાં મુખ્ય રૂપે વારંવાર આવ્યો છે. આથી વિકર્મને જાણવાની વાત આ શ્લોકમાં બતાવવામાં આવી છે. શ્લોક નંબર 18. કર્મણ્યઃ કર્મ યઃ પશ્યેદ કર્મણિ ચ કર્મયઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત. જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. કર્મની
મહાભારત લખવાનો ટાઈમ થયો ને ત્યારે ગણેશજી ને વ્યાસ ભગવાનને શરત થઈ હતી ને કે હું લખું પણ ઊભો ન રહું. આપણે તમે ન એવી શરત કરો કે હું જો આ કરું પણ તો હું આમ ન કરું, તમારું કયું ન કરું તો હું આમ કરું. એટલે ગણેશજીએ એવું કર્યું કે હું લખું પણ તો ઊભો ન રહું, અને ઊભો રહું તો તમારે ઊભો રાખવો હોય તો હું લખું નહીં. હવે એના સિવાય બીજું કોઈ લખે એવો હતો નહીં. એટલે નમતું કોને મૂકવું પડ્યું? હે? ભગવાન, વ્યાસ ભગવાન. કાંઈ વાંધો નહીં, હવે તમે કયો એમ, આપણે બીજું શું હોય, તમે લખવા વાળા તમે એક જ છો. એટલે ગણેશજીએ શરત કરી કે હું જો લખું તો ઊભો ન રહું, અને ઊભો રાખવો હોય તો હું લખું નહીં. ભગવાન કે બરોબર, તમારું કે હાલો તારું કર્યો. એટલે આવો એક શ્લોક લખ, પણ પછી ભગવાને એક કીધું કે તમારે લખવું એ સમજીને લખવું, એને કાંઈ વાંધો નહીં, આપણે તમને ઊભા નથી રાખવાના, પણ તમારે લખવું એ સમજીને લખવું. એટલે વ્યાસ ભગવાન આવો શ્લોક મૂકી દે ને એટલે કે ઉભા તો વાંધો નહીં. ઈ કે આપણે ઉભા રહ્યો તો આપણે ઉભા રહી તો વાંધો નહીં, પણ કે હું ન ઉભા રહું. ગણેશજી તો કોણ કહેવાય? હે? બુદ્ધિશાળી કહેવાય ને, એ તો બહુ બુદ્ધિશાળી છે. એવા બુદ્ધિશાળીના બધા લક્ષણો છે, અગ્ર દેવતા છે. પણ તો એ પછી કહી દે ઉભા રહ્યો તો વ્યાસ ભગવાન કે સારું કેટલી ઘડી? એવો શ્લોક છે આ. કર્મણી અકર્મય પછી 10 એના અર્થો થાય તો ઓછા થાય. આપણે હું હરખો ફીટ બેહતો કરી લેવાનો. કર્મણી અકર્મ યહ પશ્યેત. કર્મમાં અકર્મ જોવાનું તાત્પર્ય છે કર્મ કરતા કરતા પણ તેનાથી અલિપ્ત રહેવું, અને નિષેધ કર્મ પાળવા છતાં કર્મ ન કરતા કરતા પણ તેના અહંભાવથી અલિપ્ત રહેવું. અર્થાત પોતાના માટે કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ પણ ન કરવી જોઈએ. પોતાના માટે નહીં, પોતાના ગમતા માટે નહીં, પોતાના અહમ માટે નહીં. જે કઈ કર્મ કરવું અથવા કર્મ ન કરવું એ પોતાના માટે ન હોવું જોઈએ. પોતાના માટે એટલે પોતાના ફળ મળે એટલા માટે નહીં, પોતાને ગમતું કે અણગમતું છે એટલે નહીં, પોતાના અહમ માટે નહીં, એમ ન કરવું. જે કરવું એ ભગવાનને માટે કરવું. એમ ભગવાનને ગમે તો કર, ભગવાન રાજી થાય તો કર, પોતાના માટે ન કરો. કર્મમાં અકર્મ જોવાનું તાત્પર્ય છે કર્મ કરતા કરતા પણ તેનાથી અલિપ્ત રહેવું, અને નિષેધ કર્મ પાળવા છતાં કર્મ ન કરતા કરતા પણ તેના અહંભાવથી અલિપ્ત રહેવું. અર્થાત પોતાના માટે કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ પણ નિષેધ કર્મનું તો કઈ ફળ હોતું નથી સિવાય કે માન. નિષેધ કર્મનું ફળ હું માન. હું બહુ ઝાઝા નિયમ પાળું છું તો એ તો હેરાન જ થતો હોય. ઝાઝા નિયમ પાડી બીજું શું થાય? હેરાન જ થતો હોય, અને બીજું તો કઈ ફળ મળે નહીં. એટલે એનું એક જ ફળ છે કે ભાઈ તમે શું કરવા હેરાન થાવ છો? હે? માન હાટું હેરાન થાવ છો કે ભગવાનને રાજી કરવા હાટું હેરાન થાવ છે? એટલે નિષેધ કર્મ હારા હોય શાસ્ત્ર પ્રમાણે તો એનું ફળ બીજું કઈ હોતું નથી સિવાય કે માન. એટલે આપણે શેના માટે કરીએ છીએ? જોઈ આપણે ચાંદ્રાયણ કરીએ તો એનું ફળ શું ભાઈ? હે? 1 મહિનો હેરાન થવું, બીજું કઈ હેરાન થવા સિવાય બીજું કઈ શું ફળ? કઈ બીજું કઈ કોઈ ફળ આપે? કઈ એનું તો કઈ ફળ નથી. એમ હવે આપણે વિચારવાનું કે આપણે શું કરવા હેરાન થઈ છે 1 મહિનો? માન હાટું કે ભગવાનને રાજી કરવા?
કાં ભગવાનને રાજી કરવાનું ફળ હોય ને કાં માન હોય બે. એટલે નિષેધ કરવામાં તો બીજું કઈ ફળ હોય નહીં. ઓલું વિધિ કર્મ હોય તો તેમાં કઈક વળી ફળ મળતું હોય, થોડું 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 થોડું. ઓછી ગાદીએ બેહવા તો મળે કમસે કમ. કોઈ ઉઠાડે નહીં, ઓલા મોટા હોય તો ઉઠાડે નહીં કે ભાઈ એને તો કથા વાર્તા કરવી છે તો તમે ઓલી કરી બેહો. કર્મમાં અકર્મ જોવાનું તાત્પર્ય છે કર્મ કરતા કરતા પણ તેનાથી અલિપ્ત રહેવું. અને નિષેધ કર્મ પાળવા છતાં કર્મ ન કરતા કરતા પણ તેના અહંભાવથી અલિપ્ત રહેવું. અર્થાત પોતાના માટે કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ પણ ન કરવી જોઈએ. જે કાંઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવું અથવા ન કરવું, વિધિ કે નિષેધ પરમાત્માની પ્રસન્નતા માટે શાસ્ત્રને આધારે કરવું, પરમાત્માના રાજીપાને માટે કરવું, ભગવાનને ભગવાનના ભગતની સેવા માટે કરવું, એના માટે કરવું. પણ પોતાના ગમા માટે ન કરવું, પોતાના અહમ માટે ન કરવું, આ જગતમાં માન મળે એટલા માટે ન કરવું. એ કર્મણી અકર્મય પશ્યેત પશ્યેદ અકર્મણી ચ કર્મય. વિઘ્ન સામે લડવાનું, બીજું તો હોય. વિઘ્ન સામે લડીએ, જો વિઘ્ન આવે ને ભાગી જાય પૂંછડી દબાવીને આપણે, તો ભગવાનને અર્થે કઈ થયું નહીં. કર્મ મૂકવું પડે તો એવું તો એવા તો વિઘ્ન કઈ હોય નહીં. પ્રહલાદે ક્યાં કર્મ મૂક્યું? ભજન કરવાનું હતું તો એ મૂકી દે, મૂકી એટલે એ તો આપણી એટલી અશક્તિ ગણાય એમ, કે આપણી એટલી આમ દ્રઢતા ઓછી ગણાય. કર્મ ભગવાનને રાજી કરવાનું કર્મ હોય ને એ મૂકવું પડે એવું હોય જ નહીં. કાં તો આપણી ભૂલ થતી હોય અને કાં તો આપણી નબળાઈ હોય, બીજું કઈ ન હોય એમાં. ભગવાનને શાસ્ત્ર પ્રમાણે કરતો હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે કરતો હોય તો એમાં મૂકવાનું ક્યાં સવાલ હોય. તો કાં તો આપણી ભૂલ થતી હોય તો એને સુધારી લેવી જોઈએ, અને કાં તો એમાં આપણી નબળાઈ હોય તો આપણે પછી એમાંથી પાછા હટી જાય, નકર તો પાછા હટવાનો સવાલ રહે. એવું કોઈ તો કર્મ નથી કે જે કરે તો પ્રલય થઈ જાય આખો. એવું તો કઈ કોઈ કર્મ નથી આપણાથી થાય નહીં કરવા જઈએ તો પ્રલય તો. એવું શું કર્મ છે કે તમે કહો કે હાલો મૂકવું હોય? એવું તો કઈ કર્મ હોય. વિઘ્ન હોય તો બીજું કર્મ કરવાનું, મહારાજ રાજી થાય એવું. બીજું શું? વિઘ્ન નો અર્થ તો બીજું શું હોય? વિઘ્ન હોય એટલી તો એ કિંમત, કર્મની કિંમત છે. પ્રહલાદે માળા ફેરવીને આપણે માળા ફેરવી બે હરકી કેમ નથી થતી? પ્રહલાદે માળા ફેરવી અને આપણે માળા ફેરવી એમ બે હરકી કેમ નથી થતી? એને વિઘન તો એની જ કિંમત છે, કઈ ક્રિયાની કિંમત નથી. એમાં કેટલું વિઘન આવે ને તમે પાર ઉતારો છો એની તો કિંમત છે, અને એને આધારે તો તમારી ભક્તિનું માપ થાય છે. એટલે તો કીધું ને કે ગહના કર્મણો ગતિ, એક ને એક માળા ફેરવવી એની ગતિ કઈ એક હરકી ગતિ એટલે ફળ. એક હરખું ફળ નથી. તમે એક માળા ફેરવો તો પૂરું થઈ ગયું હોય, કારણ કે એમાં એને આધારે એની કિંમત છે ને શેને કરીને વધે? વિઘને કરીને જ વધે છે. વિઘન કઈ વિઘન છે એ કર્મની કિંમત વધારે છે. જો તમારું બરાબર પાક્કું હોય અને ભગવાનને રાજી કરવા જ હોય તો વિઘન છે એ કિંમત વધારે છે. એને જેટલું વધારે વિઘન એટલી એની કિંમત વધારે, અને જેટલું વિઘન ઓછું એટલી એની કિંમત ઓછી. કર્મ તો એકનું એક. એટલે કીધું ગહના કર્મણો ગતિ. કર્મનું ફળ કેટલું મળે એ કોણ માપી શકે? એ તો કોઈ ન માપી શકે. એટલે કીધું કવિઓ પત્ર મોહિતા. કવિઓ તો બધા એમાં મોહ પામે છે કે મારે શું કરવું એમ.
અને ગહના કર્મણો ગતિ એટલે એક ભગવાન માપી શકે. કવિયોપ્યત્ર મોહિતા એટલે એ કાવ્ય રચી દે, ત્રિકાળમાં ન દેખાય એવું. પોતાના માથે આવે કે આ તો તમારે વાળવાનું છે, આ તો કે મારી તો કઈ દુખે છે, હમણાં માંદો હતો તો બહુ દુખવા મળી છે. એવું તો કઈ ન હોય. નાસીપાસ તો સફળ થયા હોય તો સફળ તો ઓછા જ થાય ને, કઈ બધા થોડા સફળ થાય. સફળ બધા થતા હોય તો પછી ત્યાં પછી ટ્રાફિક વધી જાય ભગવાનના ધામમાં. એટલે તો મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિતમાં વેતિ તત્વત. ભગવાને જ કીધું છે કે 1 લાખમાં 1 આવે. હવે તો કરોડમાં આવે છે. વસ્તી વધારો થઈ ગયો એટલે અબજોની વસ્તી થઈ ગઈ એટલે ત્યારે તો હવે તો કરોડમાં 1 આવે. એટલે વિઘનની કિંમત છે, કર્મની કિંમત નથી. વિઘનની કિંમત છે, પણ વિઘન છે એ હાચે માર્ગે હોય એને વિઘનની કિંમત છે. હાચે માર્ગે હોય અને એને વિઘન આવે તો એમાં એની વિઘનની કિંમત, તો એ કર્મની કિંમત વધારે. જેટલા વિઘન વધારે એટલી કર્મની કિંમત વધારે. બાકી તો સામાન્ય કર્મ તો બધા કરે જ છે. સામાન્ય કર્મથી ભગત થઈ જવાતું હોય તો બધા ભક્તિ, આપણે કેટલા લાખો માણસો છે એ માળાઓ ફેરવે છે, તો એ બધા ભગત ન થઈ જાય. એને કેટલા વિઘન આવે છે અને એમાંથી વિઘનને કેટલા પાર કરે તો એ ભગત થાય. અર્વ ખર્વ દળ એક સામા ફરે, તૃણ ને તુલ્ય તે જાણે, તો એ ભગત થાય. જે કાંઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ, કરવું અથવા ન કરવું, વિધિ કે નિષેધ, પરમાત્માની પ્રસન્નતા માટે, તેમના અનન્ય ભક્તોની સેવા માટે અને બીજાના હિત માટે હોવું જોઈએ. અમુક કર્મ હું કરું છું, આ કર્મનું અચૂક ફળ મને મળે, અથવા હું આ નિંદિત કાર્ય નથી કરતો કે હું આટલો ત્યાગ પાળું છું, તેને માટેની માન બડાઈ મને મળવી જોઈએ, મારા જેટલી બીજાને નહીં, એવી અંતરની ઊંડી ઈચ્છા રહેવી, અથવા એ અંગે પોતાને બીજાથી શ્રેષ્ઠ માનવો, એવો ભાવ રાખવાથી જ મનુષ્ય કર્મ અથવા કર્મના ત્યાગથી બંધાય છે. કર્મના ત્યાગથી હોતે બંધાય છે. કર્મથી તો બંધાય છે, પણ કર્મનો ત્યાગ કરે તો પણ બંધાય. સાધકને કર્મથી પર થવાનું, અર્થાત પોતાની સાથેનો કર્મનો સંબંધ છૂટે છે ત્યાં સુધી કર્મ કરે અથવા ન પણ કરે તો પણ કર્મનો સંબંધ જીવિત રહે છે. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતી ન નિબધ્યતે. મમતા, આસક્તિ, કામના ન રાખવાથી નવો રાગ ઉત્પન્ન થતો નથી, અને પરમાત્માને અર્થે કરવાથી જૂનો રાગ નષ્ટ થઈ જાય છે. તેથી સાધકનો કર્મબીજ સાથેનો સંબંધ વિચ્છેદ થાય છે ને તેના સઘળા કર્મો અકર્મ બની જાય છે. પોતાને માટે કાંઈ પણ ન કરવાથી ઘોર કર્મ કર્યા હોય આગળ, એ હોતે એના અકર્મ બની જાય. ખાલી આ જન્મમાં હરકું કરે તો એના આગલા જન્મના તો કેટલા ઘોર કર્મ હોય, કઈ માપ નથી. એટલે એના ઘોર કર્મ હોય બધા. એ બધા ઘોર કર્મ છે, એ બધા અકર્મ બની જાય. એને સ્પર્શ પણ ન કરી શકે. એને જોતા હોય અને એને જોતા જોતા એ કર્મ બધા લાઈનમાં ઉભા રહી ગયા હોય ફળ દેવા હાટું. પણ ભગવાનનો એવું કર્મ કરે ભગવાનને રાજી કરવા હાટું આ એક જ જન્મમાં, તો ઓલા બધા કાંઈ મોઢા વાળીને પાછા મોઢા વાળીને વયા જાય અને અડી ન શકે. આ એક જ જન્મની વાત છે. મમતા, આસક્તિ, કામના ન રાખવાથી નવો રાગ ઉત્પન્ન થતો નથી,
અને પરમાત્માને અર્થે કરવાથી જૂનો રાગ નષ્ટ થઈ જાય છે. તેથી સાધકનો કર્મ બીજ સાથેનો સંબંધ વિચ્છેદ થાય છે ને તેના સઘળા કર્મો અકર્મ બની જાય છે. પોતાને માટે કાંઈ પણ ન કરવાથી માણસ ભગવાનને માટે ન કરે તો દેહને માટે કઈ નવરો રહેવાનો નથી. એ દેહને માટે કરશે. આખી જિંદગી કોઈ માણસ નવરો રહે? આ માનો કે રિટાયર્ડ માણસો થાય તો એ કાંઈ ન કરે, એ કરી રાખે દેહને અર્થે. પછી એટલે દેહને અર્થે નવરો તો રહેવાનો નથી. અને કર્મનો ભારો બંધાય પાછો દેહને અર્થે કરે તો એનો એ જો ભગવાનને માટે કરે તો દેહનું ગુજરાન તો થશે, ભગવાન કરશે. એને દેહ પડી નહીં જાય, ભગવાન એનું ગુજરાન કરશે અને ઓલા કર્મનો બધાનો નિકાલ કરી દેશે ભગવાન. પોતાને માટે કાંઈ પણ ન કરવાથી અને ન એટલે ઈચ્છવાથી ભગવાને શું કીધું આમાં આ શ્લોકમાં? સ્વબુદ્ધિમાન મનુષ્ય છું. પોતાના કર્મનો નિર્હાર કરતા જેને આવડે સબુદ્ધિમાન મનુષ્ય છું. એ બધા મનુષ્યોમાં બુદ્ધિવાળો છે. પોતાનો મોક્ષ કરતા જેને ન આવડ્યો તો બુદ્ધિ શું બધી હારી હોય તો બુદ્ધિ શું કામ નહીં? એ બુદ્ધિ કામ નહીં. પોતાને માટે કાંઈ પણ ન કરવાથી અને ન ઈચ્છવાથી અસંગતા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી પ્રકૃતિ સાથે અર્થાત પ્રાકૃતિક ભાવો સાથે દિલચસ્પી છે ત્યાં સુધી કર્મ કરવું અથવા કર્મ ન કરવું બંને કર્મ બની જાય છે અને બંધક બને છે. કર્મની હારે સંબંધ છે, જેમ માણસની વ્યક્તિની હારે સંબંધ છે. માણસ તો એવો બુંધિયાળ છે કે પદાર્થની હારે હોતે સંબંધ રાખે. ઓલું પદાર્થ કઈ સમજતું નથી. આપણે એમ કહીએ કે આ પેન મારી છે તો પેન સમજે છે કે હું કોની છું? પણ વ્યક્તિ સમજે પોતાને બુદ્ધિશાળી પણ છે બુંધિયાળ. તો એ એમ સમજતો નથી કે પેનને ખબર નથી કે હું એની છું એમ. એટલે આ જીવને ઊંધ મૂંધ આડે ધડ બધી સંબંધ જોડવાનો એમ કે બહુ દોડો કે બસ આ મારો એમ એમ એ સંબંધ જોડે પદાર્થ. એટલે વ્યક્તિની હારે જોડે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પદાર્થની હારે હોતે જોડે. એટલે પદાર્થની હારે જોડે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ક્રિયાની હારે હોતે જોડે કે આ હું કરું છું. અને મારા જેવું કોઈ એમ જોડે સંબંધ જોડે એટલે હું ક્રિયાની હારે સંબંધ એટલે એનો અહમ. અને પદાર્થની હારે સંબંધ જોડે એટલે એનું મમત. અને વ્યક્તિની હારે સંબંધ તો જોડે જ છે. એને બે ઓલો સમજે છે કે ભાઈ આ હું આમને આમ એકબીજાના સંબંધને સમજે. પણ પદાર્થને ક્રિયા તો કઈ આપણા સંબંધને સમજતા નથી. પણ તોય કોઈ સંબંધ જોડ્યા વિના રે. એનો સંબંધ મુકાવવો એ કઠણ છે, જોડવો એ કઠણ નથી. એટલે કવિઓ પ્યત્ર મોહિતા. આ બધા ડાયા ડાયા હોય તોય પણ મુકાવી નથી શકતા. 10 જગ્યાએ જોડી આવે ખરા, પણ આ ક્રિયાનો અને પદાર્થનો સંબંધ મુકાવી ન શકે. પોતે મૂકે તો થાય ને. સંબંધ છે, સંબંધ કેવો કહેવાય? દ્વિષ્ઠ. પણ દ્વિષ્ઠ નથી, એકમાં જ રહે છે, એકને આધાર જીવે છે. બાપ દીકરો હોય ને એનો દીકરો મરી જાય અને બાપ જીવતો હોય તો ઓલો છોકરો મરી જાય તો સંબંધ પૂરો ન થઈ જવો જોઈએ? બાપાનો દીકરો રહ્યા તો નહીં, સંબંધ તો પૂરો થઈ જવો જોઈએ. પણ તો કે પૂરો થઈ જાય. એનો ઓલો મરવાનો દિવસ આવે તો ઓલો બાપો ઢીલો ઠપ થઈ ગયો હોય અને હું પોક વાળી હોય. શું કરવાને? ઓલો છોકરો તો નથી, સંબંધ નથી, તોય પણ સંબંધ નથી ગયો. એમ જ માને કે મારો છોકરો હતો અને જેમ હોય મૂર્તિમાન હોય એની કોઈ બાળે અને દુઃખી થાય
જેટલું દુઃખી થવાનું હોય એટલું બધું થાય. એટલે માણસ સંબંધ મૂકીનો એકવાર જોડ્યા પછી મૂકીનો આવે. આપણે એમ થઈ ગયું કે મને તમે એક દી માઇક આપી દીધું બરોબર, એટલે મારા મનમાં શું થયું હોય, ક્રિયાની હારે સંબંધ જોડાણો, ઓલો તો વ્યક્તિની હારે સંબંધ. પણ એક દી માઇક આપ્યો એટલે શું થયું મારે વક્તા કે હું વક્તા છું અને બહુ સારી કથા કરી જાણું છું. પછી બીજી દી માઇક ન આપો તો મારો ઓલો સંબંધ તો એમને નાળા જેવડો ઊભો હોય, એને હકેલવો ક્યાં? એટલે પછી શ્રોતામાં ન બેસી ઉભો થઈને ઓલ પર વ્યો જાવ ઉપર રૂમમાં બે વિચારી કથા બીજી વાર જયારે વખત મળે ત્યારે. પણ સાંભળી ન શું કરવા? ક્રિયાની સાથે સંબંધ, ક્રિયાની સંબંધ થઈ ગયો કે હું તો વક્તા જ એટલે વક્તા જ, હું શ્રોતા નહીં કોઈનો. એટલે કદાચ બેહું તોય કાંઈ ભરેણી ભીહામાં આવ્યા ને બેસી જવું પડે આપણે તો, પણ માનવું નહીં કાંઈ, કોઈનું માનવું નહીં. ઠીક, માનવાનું શું હોય આપણે વક્તાને બીજાનું? હે, બીજાને કહેવાનું હોય અને માનવાનું શું હોય આપણે? અને માની તો આપણે કઈ ક્યાંથી કે બીજાને નવરાય જ ન રહેવા દે, જાજા કેનારા હોય એટલે માનવાનું હોય નહીં. એટલે ક્રિયાની હારે સંબંધ જોડી દીધો. ક્રિયા તો વહી ગઈ, વક્તા તો એ કેટલી ઘડી હોય? વક્તૃત્વ કલાક હોય એમ, પણ એનો સંબંધ 24 કલાક જિંદગીભર. જિંદગીભર હું વક્તા થઈ ગયો, હું સાધુ થઈ ગયો, હું ડાયો થઈ ગયો. ડાપણની એક ક્રિયા છે, ડાપણ આવે છે ને, ડાયાનું બિરુદ મળે ક્યાંથી? હે, હારી એકાદી થઈ ગઈ હોય, હારી ક્રિયા એકાદી થઈ ગઈ હોય તો એનાથી ટાઇટલ મળી ગયું, પછી ટાઇટલ ઉખેડે જ નહીં. તો હું ડાયો એટલે ડાયાનું કર્તવ્ય શું? હે, ડાયાનું કર્તવ્ય શું? મુખ્ય કર્તવ્ય સલાહ દેવી. મુખ્ય કર્તવ્ય તો એ તો ટાઈમ મળે તો સલાહ દો ને. મુખ્ય કર્તવ્ય શું ડાયાનું? ડાયાનું મુખ્ય કર્તવ્ય રમેશભાઈ ખબર છે? ડાયો માણસ હોય એનું મુખ્ય કર્તવ્ય શું? કોઈનું માનવું નહીં, કોઈનું માનવું નહીં એ મુખ્ય કર્તવ્ય, અને સલાહ દેવું એ તો બીજું કર્તવ્ય. એટલે હું ક્યારેક ક્યારેક કોક જો ચાન્સ મળે તો સલાહ દઈ, અને મુખ્ય કર્તવ્ય માનવું જ નહીં એ તો ક્યારેય નહીં એમ, ક્યારેય નહીં. એ મુખ્ય કર્તવ્ય થઈ ગયું. સદાકાળ કરવાનું હોય એ આપણું મુખ્ય કર્તવ્ય હોય, અને ક્યારેક ક્યારેક કરવાનું હોય એ ગૌણ કર્તવ્ય. એટલે જ્યાં સુધી પ્રકૃતિ સાથે અર્થાત પ્રાકૃતિક ભાવો સાથે દિલચસ્પી છે ત્યાં સુધી કર્મ કરવું અથવા કર્મ ન કરવું બંને કર્મ બની જાય છે અને બંધક બને છે. એટલા માટે કર્મો કરવા અથવા ન કરવા બંને અવસ્થામાં કર્મયોગીએ નિર્લિપ્ત રહેવું જોઈએ. આપણે ધ્યાન રાખવું જોઈએ. ચાતુર્માસ આવે નિયમ લઈએ છીએ એ તો બધા ત્યાગના નિયમ હોય છે કે ભાઈ હાલો હું મિષ્ટાન નહીં ખાવ, હું એક ચાંદ્રાયણ કરાય, કે હું આ વસ્તુ નહીં ઓલું કરું કે આ કરું, તો ત્યાગના નિયમ લઈએ છીએ. એમાં આપણે શું કરવા કરીએ છીએ એ માણસને પોતાનું અનુસંધાન છે. આપણે કરવું હોય તો આપણે અનુસંધાન રાખવું તો ભગવાન રાજી થાય, નહીં તો કઈ અનુસંધાન ન હોય તો પછી ભગવાન રાજી ન થાય ને. હોય હો માં કહો વરે વરે ચડી જાય તો કરી તો નાખીએ જાજુ બધાય કરતા, પણ એનું ફળ શું થાય? એમ ફળ કાંઈ ન થાય, કિંચિત ફળ થાય. ભગવાને કીધું છે એટલું તો ફળ થાય, પણ જે જોઈએ એવું ફળ ન થાય. એટલે જ્યારે કરતા હોય ત્યારે પોતાને પૂછવું જોઈએ કે હું શું કરું છું. બીજા તો કહેતા હોય
બીજા કેન કરતા હોય તોય પૂછવું જોઈએ. આપણે કીધું હોય કે હાલો વિષ્ણુમંગલ સ્વામીજી આ કામ કરી આવો, તો પોતાના માલિપાથી ઉઠાવો થવો જોઈએ ને એમ કે ભાઈ હાલો મારે એ કામ કરવાનું છે, પણ શું કરવાનું છે? ભગવાન રાજી થાય, સાધુ રાજી થાય, કઈ સેવા થાય, શું કરવા એવું પોતાના અંતરમાં પૂછવું જોઈએ. તો એનું ઘા ન ફરે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે ને, ચોટ નિશાન ઉપરથી ન ચૂકે. શું કરવા? પરલોકે પ્રતિ આણી રે. પરલોકમાં જવા હાટું આ ઉપરથી નિશાન ન ચૂકવું જોઈએ. એ ક્રિયા કરીએ ને ખાલી ગધા મજૂરી થાય ને કઈ ફળ ન થાય, ચાંદ્રાયણ કરીને કઈ ગધા મજૂરી થાય ને ફળ ન થાય. ગધેડો કરે કે નહીં ચાંદ્રાયણ? એ ખટરસ કરે, ચાંદ્રાયણ ન કરે. વૈશાખ મહિનામાં કાંઈ લીલું પાંદડું એને ખાવા ન મળે, નકરા રાડા મળે તો આખો મહિનો ખટરસ થાય. એટલા માટે કર્મો કરવા અથવા ન કરવા બંને અવસ્થામાં કર્મયોગીએ નિર્લિપ્ત રહેવું જોઈએ. કર્મ કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે કર્મ કરવાથી આપણને સારું ફળ મળશે, અમને લાભ થશે, અમને સિદ્ધિ મળશે, લોકો અમને સારા માનશે, આ લોકમાં અને પરલોકમાં ભોગો મળશે, આ પ્રકારની કોઈ પણ પ્રાકૃતિક ઈચ્છા ન થવી. ચાંદ્રાયણ એટલા ચાંદ્રાયણ કર્યા ઘણા છે, મેં એટલા વ્રત કર્યા ઘણા. એક એડ કરવું છે બરોબર, એટલે એમ થાય તો એમ થાય. એ જ રીતે કર્મ ન કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે કર્મોનો પ્રવૃત્તિનો ત્યાગ કરવાથી અમને માન, પૂજા, આદર, ભોગ, આરામ વગેરે મળશે. આ પ્રકારનો કિંચિત માત્ર પણ ભાવ ન ઉઠવો તે છે. પૂજ્યપણાનું માપ શું? પૂજ્યપણાનું માપ શું કહેવાય? કોણ વધારે વધારે પૂજ્ય કહેવાય? અંકાશભાઈ ક્યાં ખબર પડે તમારે કેટલો છે, તમારે કેવડું મીંડું છે કે પછી આવડું છે, એ કેમ ખબર પડે? લોકો કોને પૂજે? બધા કર્મનો ત્યાગ કરે ને, ત્યાગ ને પૂજે. પૂજાનું માપ છે ત્યાગ. જે જેટલો ત્યાગ કરે એ એટલું પૂજાય, જે જેટલો ત્યાગ ન કરે એ ન પૂજાય. ત્યાગ ન કરે એટલે ડબ્બો કહેવાય. એટલે કોઈ એને પૂજે નહીં. ડબ્બાને કોણ પૂજે? લોટ હોય કાઢ લે મારી પાસે. દુઃખ સમજીને તેમજ શારીરિક ક્લેશના ભયથી કે મોહ, આળસ, પ્રમાદને કારણે કર્મ ન કરવું અર્થાત ત્યાગવું એ રાજસ તામસ ભાવ છે. એવું કરવાથી પ્રકૃતિનો સંબંધ છૂટતો નથી, ઉલટો સૂક્ષ્મ અને મજબૂત થાય છે. ત્યાં સુધી હું જો સેવા કરું તો મને કારહો આવે, એવું તો બધાને થાય જ. કારહો થાય વિના રહે જ નહીં. તો મને કારહો આવે, મારું મન ડબે પૂરાઈ જાય. મન ડબે પૂરાઈ જાય ને કરવું જ પડે. જે સેવા હોય ત્યાં સુધી ઉભું રહેવું પડે ને. એટલે મન ડબે પૂરાઈ જાય તો એ ત્યાગ છે એ કેવો છે? રાજસ તામસ ત્યાગ છે. તત્વ તામસ, એને તામસ ત્યાગ કીધો છે. અને આ સેવાનો ત્યાગી તો પાછું દેહાભિમાન છે, એ તો તામસ ત્યાગ નથી. બોલો તો તામસ ત્યાગ છે, અને આ તો દેહાભિમાન છે. દેહ ભાવને ગહારો આવે એટલે ભક્તિ ક્રિયા ન કરવી એ દેહ ભાવ છે. બે એક જ થયું કેમ નહીં?
હા તો દેહ ભાવ છે, ત્યાગ તો થયો, પણ કયો તામસ ત્યાગ કહેવાય કે ભાઈ હાલો મને નડે છે બહુ, ડાયાબિટીસ થયો છે અને હું સ્વીટનો ત્યાગ કરી દઉં તો એ તામસ ત્યાગ કહેવાય. એ રાજસ એ નો કહેવાય, એ તામસ ત્યાગ કહેવાય. મને નડે છે ને એટલે નડે છે કે ઓલું તકલીફ રૂપ છે એટલે મારે એનો ત્યાગ કરવો છે, એટલે એ તામસ ત્યાગ થયો. એ ઓલો સત્વગુણી ત્યાગ ન થયો. મને બહુ ભડભડિયો છે ને તોય મારે એને ત્યાગ કરી દેવો છે, તો એ સત્વગુણી, તો સત્વગુણી ત્યાગ થયો કહેવાય. એટલે કે સેવામાં ભીમો પડે એટલા માટે સેવા ન કરે, એ તો દેહાભિમાન છે. તો ત્યાગ, તામસ ત્યાગ શું કહેવાય? તામસ ત્યાગ તો એમ કે ઓલા કેવો ગણવો કે પોતાને કષ્ટ પડે છે એના કરતા એનું વિપરીત ફળ થાય છે એનાથી ઓલો ત્યાગ કરી દેવો, એટલે મારે આ ન જોઈએ. જોકે દેહ ભાવથી ને એ ત્યાગ કરે એટલે દેહને કષ્ટ પડે એટલે, પણ ઓલું ઊંધું છે. દેહને કષ્ટ પડે એવું ત્યાગ કરે છે, અને આમાં તો એ અમુકનું રાખે તો દેહને કષ્ટ પડે, એટલે દેહના કષ્ટને નિવારવા માટે ત્યાગ કરે છે. આજે માનો કે ડાયાબિટીસ થયો હોય ને એ ત્યાગ કરે તો દેહના કષ્ટને નિવારવા માટે ત્યાગ કરે છે. કર્યો છે ત્યાગ કહેવાય ત્યાગ. ત્યાગ. પણ એ ત્યાગ ભગવાનને રાજી કરવા માટે નથી કે કોઈ ઓલા માટે નથી, દેહનું કષ્ટ નિવારવા માટે ત્યાગ કર્યો છે. તો એવો ત્યાગ છે એ તામસ ત્યાગ કહેવાય. દુઃખ અને સમજી વખાણ થાય એટલા માટે કરે તો રાજસ ત્યાગ કહેવાય, અને ભગવાન રાજી થાય એટલા માટે કરે તો સત્વગુણ ત્યાગ કહેવાય. અને એ ત્યાગ એ પાછા 3 પ્રકારના છે. માનસ તપ છે ને 3 પ્રકારના છે ને, માનસ, વાણી અને દેહી. દેહી. કે શારીરમ તપ ઉચ્યતે. શારીરમ તપ ઉચ્યતે. શારીર તપ કોને, શારીરિક તપ કોને કહેવાય? ક્યાંક સાંભળ્યું હોય તો ક્યાંક સાંખ લાવીને બોલો એમ. ઇન્દ્રિય નહીં. શારીરિક તપ કોને કહેવાય? કોઈને કીધું? તમને કોઈને કીધું કે સેવા એ શારીરિક તપ કહેવાય? તમે કરો છો એટલે શારીરિક તપ કોને કહેવાય? આજ્ઞા પાળો. દ્વિજ ગો વિપ્ર પૂજનમ ગીતામાં આવે છે. ગુરુની સેવા કરવી, બ્રાહ્મણની સેવા કરવી, પૂજન કરવું, ભગવાનની સેવા કરવી, એ શારીરિક તપ કહેવાય. અને માનસ તપ કયું કહેવાય? મૌન. મૌનની વાણીનું તપ કહેવાય કે માનસ તપ? લાગે તો વાણી પણ ગીતામાં એને માનસ તપ કીધું. મૂંગું રહેવું બહુ કઠણ પડે. મૂંગું રહેવું એ માનસ તપ છે. અને ભાવ શુદ્ધિ એ માનસ તપ છે. આપણે ક્રિયા એ નહીં કરતા હોય પણ અહો અહો પૂર્વક ક્રિયા કરી તો એ માનસ તપ થઈ ગયું, અને અતિ ફળ મોટું થાય. અને વેઠ કરીને ક્રિયા કરતા હોય તો એ માનસ તપ ન થયો. ભાવ શુદ્ધિ માનસ. ભાવ શુદ્ધિ છે માનસ. વાણીનું સત્ય બોલવું અને કંટ્રોલ કરવું એ વાણીનું તપ કહેવાય. અસત્ય ન બોલવું, ગાળ ન બોલવી, ખરાબ શબ્દ ન બોલવા એ વાણીનું તપ કહેવાય. કોઈની નિંદા ન કરવી, બિનજરૂરી ન બોલવું,
એ વાણીનો તપ છે. મૌન રહેવું એમાં કઠણ માણસ મનને પડે છે, વાણી નથી પડતું. મનમાં બહુ મૂંઝાય, ક્યારેક બોલી નાખું, લક કરી નાખું, કાંઈ કામ ન હોય તો, એટલે એ માનસ તપ કીધું છે. મૌન પાળવાથી જાજામાં જાજુ મનને કઠણ પડે. દુઃખ સમજીને તેમજ શારીરિક ક્લેશના ભયથી કે મોહ, આળસ, પ્રમાદને કારણે કર્મ ન કરવું અર્થાત ત્યાગવું એ તામસ ભાવ છે. એવું કરવાથી પ્રકૃતિનો સંબંધ છૂટતો નથી, ઉલટો સૂક્ષ્મ અને મજબૂત થાય છે. ત્યાં સુધી કે મુક્તિનો આનંદ પામવા માટે પણ ભક્તની પ્રવૃત્તિ હોતી નથી. મને મુક્તિ મળે એટલા માટે હું આ બધું કરું તો એ બરાબર ન કહેવાય. મુક્તિ મળે તો એ પોતાનો સ્વાર્થ થયો ને, ભક્તિ ન કહેવાય. મુક્તિ મળે હોતે ભગવાન તેને મુક્તિ આપી હોતી, પણ એને ભક્તિ ન કહેવાય. ભગવાનને રાજી કરવા માટે કરું તો ભક્તિ કહેવાય, અને ભક્તિ કરે એટલે મુક્તિ તો ઓટોમેટિક મળવાની જ છે. તેથી પરમાત્માનો સાચો સેવક જ્યારે સાધક બને છે ત્યારે જ પ્રકૃતિનો ચોખ્ખો સંબંધ ટળે છે, અને એ જ કર્મયોગીનું કાર્ય છે. પૂરું થઈ ગયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.